ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આગામી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી. આગામી રામનવમી તહેવાર આવી રહ્યો છે, જેને લઈને શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર કટિબદ્ધ છે અને તેમની સૂચનાથી અલગ અલગ જગ્યાએ શાંતિ સમિતિની બેઠક કરવામાં આવતી હોય છે, જેને લઈને આજે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ઝોન 3માં આવતા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકના સભ્યો તેમજ નગરસેવકને જોડે રાખી એક અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તહેવારો સારી રીતે ઉજવાય તે માટે પોલીસ બંદોબસ્ત ખડે પગે તૈનાત રહેશે. સાથે પોલીસની સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રહેશે. કોઈપણ ફેક મેસેજ વાયરલ કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો હોય તો એના ફોટોઝ, એના વિડીયોઝ વાયરલ થઈને જે ખોટી અફવાઓ જે ફેલાય છે એ અફવાઓ પર કાબૂ મેળવવો. તમારે તમારા જે કંટ્રોલમાં હોય, જે એવા બાળકો છે, તમારા સમાજના લોકો છે, એટલે એ વાત ધ્યાન દોરવાની છે કે કંઈ પણ એવો બનાવ, એવો પણ ઇમેજ, એવો વિડીયો આપણી સાથે આવે તો તરત પોલીસનું ધ્યાન દોરવું, ના કે એને બીજે વાયરલ કરીને કે ભાઈ જો આ જગ્યાએ બબાલ થઈ છે, આ જગ્યાએ આ થઈ રહ્યું છે, આ સમાજના લોકો આમ કરી રહ્યા છે, એવી ખોટી અફવાઓ ફેલાવવી. ખોટી અફવા ફેલાવવી એ પણ એક ગુનો છે. મોટાભાગના જે બનાવ બને છે એની પાછળનું કારણ આ જ હોય છે. આજરોજ આગામી 6 એપ્રિલના રોજ જે રામનવમીનો તહેવાર છે તે અનુસંધાને ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર 5 પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ભંડારા થવાના છે, જેટલી પણ શોભાયાત્રા નીકળવાની છે, જેટલી પણ પાલખી યાત્રા નીકળવાની છે, તે તમામ આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તથા રૂટ કઈ રીતનો છે, ભૂતકાળમાં પણ એ લોકોએ શોભાયાત્રા કાઢી છે કે નહીં તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જે પણ જરૂરી તકેદારીના પગલાં છે તે તેમને સૂચવવામાં આવ્યા. ત્યારબાદ એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું, જે ઝોન લેવલે તમામ 5 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા અને તેમની સાથે સમાજમાં, સોસાયટીમાં આ જે શોભાયાત્રા નીકળે છે તે સમય દરમિયાન શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે અને કોઈ પણ અઘટિત ઘટના ન બને તે બાબતે તેમની સાથે યોગ્ય ચર્ચાઓ કરવામાં આવી અને તેમનું પણ તકેદારીના પગલાં સૂચવવામાં આવ્યા.